હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે સરસ મજાના ફરીથી મળી ગયા છે એક મસ્ત મજાના નવા બ્લોગની અંદર મિત્રો. અને આજનો બ્લોગ છે આજે મિત્રો આપણે જવાનું છે, તમને થંબનેલ જોતા ઓલરેડી ખબર જ પડી ચૂકી છે કે આપણે કઈ જગ્યાએ જવાના છીએ. તો મિત્રો હાલો તમને માં જગદંબાના દર્શન કરાવી એવી અને સરસ મજાનો નવો બ્લોગ લેવી છે. તો મિત્રો અવશ્ય ને અવશ્ય આપણા નવા ચેનલમાં આવી જાઓ, તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને અવશ્ય ને અવશ્ય વિડીયો ગમે તો શેર કરતા રહેજો. તો હાલો મિત્રો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. હાલો મિત્રો બસ કન્ટિન્યુ બ્લોગમાં મિત્રો બન્યા રહેવાનું છે. બરોબર, હાલો બન્યા રહેજો. પછી ગયા છીએ વેનવાળા ખોડિયાર ધામ મંદિર તરફ જવાનો રસ્તો મિત્રો. તો આ છે માતાજીના ખોડિયારમાંના દર્શન કરવા માટે જવાનો રસ્તો છે, અને આ જગ્યાએ મિત્રો આપણે જવાનું છે. તો હાલો મિત્રો તમને કઈ જગ્યાએથી જવાય છે એ કહું. તો મિત્રો આ બાજુ જાય છે આપણે આવડધામ નેસવડ, અને આમ જાય છે બગદાણા, અને આ બાજુ જાય છે આપણે માં ખોડિયારમાંના વેનવાળી માના દર્શન કરવા માટેનો રસ્તો. તો તમે જોઈ શકતા છો મિત્રો. હાલો મિત્રો બસ કન્ટિન્યુ રહેવાનું છે. અને ખાસ કરીને કહું કે ચેનલની અંદર નવા મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, થોડોક સાથ સહકાર આપતા રહેજો, જેનાથી તમારા ભાઈને મસ્ત મજાના વિડીયો આપણા સુધી મળતા રહે. તો હાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. છે ને આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ, હું અને મારા દોસ્તારો. તો ભાઈ અમે બે સાથે બ્લોગિંગ કરવી, સરસ મજાનું નાનું બ્લોગિંગ કરે છે. ભાઈની ચેનલ છે ભાઈ, તો તમને લિંકની અંદર શેર કરી દઈશ. અને અમારા જો ભાઈ છોટું ભાઈ હારે છે કા ભાઈ, આવું ને દર્શન કરવા માટે પાક્કું ને? જો ભાઈની રુદ્ર બ્લોગ ભાવનગર છે ભાઈની. અને ભાઈ તમારી ભાઈ જરાક કહી દો આપણા દર્શક મિત્રોને. જેપી બ્લોગ્સ ભાઈ બરાબર. તો ભાઈ જેપી ભાઈ બ્લોગ્સ છે ભાઈ, અમીપરાના છે બ્લોગ. તો અવશ્ય ને અવશ્ય ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો બસ મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે મંદિર બાજુ પહોંચી ગયા છીએ અને સરસ મજાના માતાજીના દર્શન કરવાના છે. તો આવી ગયા છીએ માં વેનવાળી ખોડિયારમાંના દર્શન કરવા માટે. તો મિત્રો અવશ્ય ને અવશ્ય આપણે ચેનલની અંદર હજી એકવાર કહું છું, આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો. તો જો છે કે તો મેં આપણે માં ખોડિયારમાંનું મંદિર છે સરસ મજાનું મિત્રો, તો જ્યાં ફરકે છે તમે જોઈ શકતા છો. વેનવાળા એટલે જો આ છે આપણે વેન નીકળે છે એટલા માટે વેનવાળી ખોડિયારમાં કહેવાય છે મિત્રો, તમે જોઈ શકતા છો અવશ્ય ને. અને આ છે માં જગદંબા બિરાજે. જ્યારે અહીંયાથી મિત્રો કેટલું રીતે પાણી આવતું હોય ત્યારે એક પણ ચાલુ મિત્રો આ વેનવાળી ખોડિયારમાંની એક સાક્ષાત મિત્રો ચર્ચા છે કે એક પણ ચાલુ મિત્રો જાતું નથી, તમે તણાતું પણ નથી, તમે જોઈ શકતા છો મિત્રો. આપણે છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ માં વેનવાળી ખોડિયારમાંના દર્શન કરવા. અમીને અમારા ભાઈબંધ બે જો તમે આવી જોઈ શકતો છો ભાઈ, જેપી બ્લોગ્સ ભાઈ અને ભાઈ રુદ્ર બ્લોગ્સ કા ભાઈ. તો ભાઈ સરસ મજાના નાના બ્લોગ બનાવે છે ભાઈ, અવશ્ય આવી જજો. અને ભાઈ આપણે માતાજીના તમને અવશ્ય ને અવશ્ય દર્શન કરાવીશું મિત્રો. અને આ આવી ગયું છે આપણે બાજુનું ગામ છે ભારોલી મિત્રો ગામ છે. અહીંથી આપણે ગામની અંદર આપણે જઈ શકો છો. અને અહીંયા છે આપણે માતાજીનું સરસ મજાનું મંદિર મિત્રો, તો તમે જોઈ શકતા છો. અને આ બાજુ જુઓ તમે ધરાજા જબરજસ્ત મિત્રો ફરકે છે ધજા. બાકી અને બાકી કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો કે જય માં ખોડિયાર અને વેનવાળી ખોડિયારમાં. અવશ્ય ને અવશ્ય મિત્રો તમે દર્શન કર્યા હોય મિત્રો કોમેન્ટમાં કહેતા રહેજો, અને તમે આ જગ્યાએ આવ્યા હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો કહેતા રહેજો. તો હાલો માતાજીને તમને સરસ મજાના દર્શન કરાવીએ. ફાઇનલ મિત્રો આજે છે રવિવાર, અને સરસ મજાના માતાજીના દર્શને ઘણા ભક્તો ભાવુકો બધા દર્શન કરવા આવતા હોય મિત્રો, તમે જોઈ શકતા છો. તો આ બાજુ છે હરોલીવાળી વેનવાળી ખોડિયારમાંના મિત્રો મસ્ત મજાનું મંદિર છે મિત્રો, તો તમે જોઈ શકો મિત્રો. તો હાલો તમને માતાજીના મિત્રો દર્શન કરાવીશું. અને સરસ મજાના મિત્રો નાનકડો પણ ઇતિહાસ છે, તમે અવશ્ય આપણે જેપી બ્લોગ ચેનલની અંદર પણ મિત્રો આવશે, અને આપણું વિલુપુરમાં પણ ચેનલ છે એની પર તમને મળશે. ચાલો માતાજીના તમને દર્શન કરાવું. સરસ મજાનો નાનકડો એવો બ્લોગ છે, તો અવશ્ય ને અવશ્ય તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. મળીએ હાલો માતાજીના તમને દર્શન કરાવવા માટે. તો આ બાજુથી મિત્રો આપણે જવાનું હોય છે, કારણ કે આ જે વેનવાળી કહેવાય એટલે એનું કારણ છે કે ભાઈ અહીંથી એક વેણકું પડી ગયું જો તમે મંદિર જવા માટે. અને અહીં સરસ મજાનું મિત્રો દર્શન કરવા લાયક મસ્ત મજાનું આપણે જવાની સુવિધા બનાવેલી છે મિત્રો, તમે જોઈ શકતા છો. અને આ બધું એટલું પાણી હોય મિત્રો. આ માતાજીનો આટલી એવી ધારદાડા કહેવાય છે એમાં ખોડિયારમાં કે મિત્રો પાણી ગમે એટલું આવી જાય મિત્રો, અહીંથી એક પણ ચાલુ મિત્રો તણાતું નથી, એવી માતાજીના
સાક્ષાત એવા પડછા છે મિત્રો. સરસ મજાનો મિત્રો છે. તો ચાલો માતાજીના હજી તમને દર્શન કરાવવાના છે મિત્રો. આપણે આજે આપણે સરસ મજાનો બ્લોગ પણ લેવાનો છે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેવાનું છે. અને ખાસ કરીને મિત્રો ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દર્શક મિત્રો જે છે ને આજની જે વેનવાળા ખોડિયારમાં જે સરસ મજાની જે કહાની છે મિત્રો, એ બહુ તેમ રસમય કહાની છે મિત્રો. એ જે કહાની એવી છે મિત્રો કે અહીંયા એક જગ્યાએ પાડો હતો મિત્રો. હવે એ જે પાડો છે મિત્રો, શિહોરની જે કતલખાનું છે ત્યાં મિત્રો પાડાને મોકલે જે લોકો વેસો થાય. હવે ત્યાંથી મિત્રો એનું જે મશીન હતું એ ભાંગીને મિત્રો અહીંયા આપણી વેનવાળી ખોડિયારમાં આવી ગયું છે. એનું પણ એક અહીં જે નાના નાના છોકરા છે એને પણ મોટી થોડું વિષયનો ખ્યાલ છે. આપણે થોડા એની સાથે પૂછશું થોડુંક કેવું છે. પણ એ પહેલાં મિત્રો શું છે કે આપણે થોડું ઘણો ખ્યાલ છે પૂછતા રહીશું કે ભાઈ જે પાડાના જે એવો સરસ મજાનો જે મિત્રો છે એના પણ તમને દર્શન કરાવીશું. અવશ્ય ને અવશ્ય મિત્રો આપણે આ બ્લોગની અંદર આવી જાઓ તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો માતાજીના તમને દર્શન કરાવી. કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેવાનું છે. બરાબર શિવરાજસિંહ બરોબર ગામ છે ભારવલીને છે ભાઈ. ભાઈ જરાક આપણે પાડાનું શું કહેતા હતા તમે? આ પાડો નાનો હતો ત્યારે અહીંથી એક ભાઈ લઈને વેચી આવ્યા હતા અબુકરના કતલખાને. ત્યાંથી પાડાને કાપવા વાળા લઈ ગયા હતા માણસો, પણ કાપ્યો ત્યારે મશીન તૂટી ગયું. જે ભાઈએ વેચ્યો તો એને હાર્ટ એટેક આવ્યો. બરાબર. જો ભાઈ તમે જોઈ શકતા છો અમારા ભાઈ શું આપણું આખું નામ છે? શિવરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ. શિવરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ આપણા પરમ મિત્ર છે અને અમારા સબસ્ક્રાઈબર છે. તો આજ ભાઈની સાથે એવી રીતે વાતચીત કરી કે ભાઈ છે ને અહીંયા પાડો હતો ને એને ભાઈ વેચવા ગયા ને એનું આખું મશીન તૂટી ગયું કેમ. અને સરસ મજાનું ભાઈ મિત્રો કહાની છે. તો ભાઈ એનું આપણે બ્લોગમાં છે, આપણે નીલુ પરમાર ચેનલ બ્લોગ છે આપણી, સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ લાઈક કરવાનું ભૂલશો નહીં. બરાબર. તો હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહેવાનું છે. ભાઈને હજી પૂછશું થોડું કામકાજ ભાઈ કેવી રીતે હતું પાડાનું તે આપણે કંઈક. પાડાનો અહીંયા એક ગોવાળ હતા, તે એની ભેંસુને લઈને જતા હતા ત્યારે અહીંથી પૂર આવ્યું અને ગોવાળે માનતા રાખી કે માતાજી તમે મારા પાડાને રાખો અને મારી ભેંસુને બહાર કાઢો. ત્યારે એ પાડાની સમાધિ લીધી અને ભેંસુને બહાર કાઢી. અહીંથી પાડો આવ્યો, અહીંયા એનું સમાધિ છે આ બાજુ. આ સમાધિમાંથી કાઢ્યો, અહીંયાથી કાઢી ડાયરેક્ટ ઈ હબુ પર નીકળો. પણ ત્યાં કે વચમાં દેખાણો નહીં, પણ ડાયરેક્ટ હબુ પર નીકળો. બરાબર. એટલા સુધીમાં કે આપણે પાડાના દર્શન ન થયા, મતલબમાં સીધું આપણે હબુકડ ગામ છે ત્યાં જ તે દેખાણું. તો માતાજીને એવા કેવા પડછા છે મિત્રો. તમે આ જે વેનવાળી ખોડિયાર રમતી નથી કહેવાતી મિત્રો. અને જો આ બાજુ તમને શાલા છે મિત્રો, તમને દેખાતા છે જે જગ્યાએ શાલા દેખાય ને મિત્રો ગમે એટલું પાણી આવી જાય મિત્રો. ખાસ કરીને મેં બીજી વાર કહું છું કે ગમે એટલું પાણી આવી જાય ને અહીંનું એક ચાલુ નથી મિત્રો તણાતું. અને અમારા પરમ મિત્રે સરસ મજાની મિત્રો માહિતી આપી. તો ભાઈને એને ભાઈ એના તરફથી એક લાઇક કરી દીજો અને ભાઈ અવશ્ય ને અવશ્ય ચેનલમાં નવા આવી જાઓ તો ભાઈ વધુ ને વધુ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો. બરોબર ને ભાઈ? તો આપણે નીલુ પરમાર ચેનલ છે અને કહી દો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. સબસ્ક્રાઇબ કરી નાખજો નીલુ પરમાર. બરાબર. હાલો ભાઈ તો અવશ્ય ભાઈનું માન થોડુંક રાખજો અને સરસ મજાનું ભાઈ માહિતી આપી. નાનો છે ભાઈ લગભગ 13-14 વર્ષ થયા છે ને આપણે. 13 વર્ષના દીકરો છે ભાઈ, એને કેવી મસ્ત મજાની માહિતી છે. બોલો આપણે અવડા મોટા થયા તો કોઈને માહિતી નથી ખબર, તો ભાઈને સરસ મજાની માહિતી આપી. તો એ બોલે આપણો આભાર પ્રગટ કરીશ મિત્રો. તો હાલો બસ મિત્રો આપણે દર્શન કરવા જઈએ. અમે અમારા દોસ્તારો જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. કેમ છે કાળુ? હે ભાઈ ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લઈએ. અને જો સરસ મજાનું બેનર માર્યું છે, બાકી એક નંબર છે મિત્રો, તમે જોઈ શકતા છો ભાઈ. તો ભાઈ સરસ મજાનું છે ભાઈ. ચાલો માતાજીના દર્શન કરી પહોંચી ગયા છીએ આપણે માતાજીના દર્શન કરવા માટે. અને જે મિત્રો ખોડિયારમાંના જો તમે કુડા છે સરસ મજાનો મિત્રો, નાના નાના માટલા છે મિત્રો. અને જો આ વાત જે મિત્રો તમે કરીએ છીએ આ ચાલાની મિત્રો, આ બાજુ લાગટ પાણી મિત્રો આવ્યું હોય છે, કોઈ તે મિત્રો એક પણ ચાલવાનું જાણાતું નથી. એટલે મતલબમાં માતાજીને એવો સાક્ષાત મિત્રો એઓના દર્શન છે, સાક્ષાત પડછાયા છે કે મિત્રો કોઈ પ્રકારનું મિત્રો એનું ચાલુ નથી તણાતું. તો આનાથી મોટું તો વિશેષ શું જોવા મિત્રો કળિયુગની અંદર હતી. તો હાલો હજી માતાજીને આપણે દર્શન કરવાના છે. અને ભાઈ ચેનલમાં આવી જાઓ તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. ચાલો માતાજીના પહેલાં દર્શન કરી લઈએ. ત્રિશુલની માં જગદંબા ખોડિયાર મિત્રો, સરસ મજાના ખાંડિયા ત્રિશુલ છે મિત્રો ભાઈ. અને બાકી જોઈ શકતા છો તમે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા માટે જઈએ છીએ મિત્રો. અને તમે જોઈ શકતા છો મિત્રો. અને આજે આપણામાં જગદંબા વેનવાળી ખોડિયાર મિત્રો તમે જોઈ શકતા છો મિત્રો. અને શ્રદ્ધાળુ રવિવારને દિવસે મિત્રો ખૂબ જ આવતું હોય તમે.
મજાના માતાજીના મિત્રો દર્શન કર્યા બાદ મસ્ત મજાની ચાય પીધી મિત્રો, માતાજીને પ્રસાદી રૂપે ચાય પીધી અને સરસ મજાના મિત્રો તમને મંદિરના પણ દર્શન કરાવવાના છે. તો કન્ટિન્યુ મિત્રો પાસે શું છે કે રહેવાનું છે અને ભાઈ વેનવાળી ખોડિયાર એટલે બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. જો તમને અહીંનો કાંઈક નજારો બતાવો, આ છે મિત્રો નજારો એનો તમે જોઈ શકતા છો. આની નીચેથી ઓલરેડી પાણી જાય છે, આ મંદિર જે છે ને આની નીચેથી મિત્રો પાણી જાય છે. અને જો આ જગ્યાએ જો મિત્રો ચાલા પાડે છે ભાઈ, જો સરસ મજાના મિત્રો ચાલુ પડે તો એક પણ પ્રકારનું ચાલુ મિત્રો અહીંથી તણાતું નથી. અને ભાઈ સરસ મજાનું મિત્રો નજારો છે, સરસ મજાનું મિત્રો વાતાવરણ છે. અને જો પછી આજે રવિવાર છે મિત્રો તો દર્શકોને ઘણી એવી પબ્લિક ઓછું છે, આજ થોડુંક પબ્લિક ઓછું છે, વરના નકર કેટલું બધું પબ્લિક હોય છે મિત્રો. તો તમે સરસ મજાનું માતાજીના દર્શન કર્યા બાદ હાલો ઓલી બાજુ પણ જવાનું છે મિત્રો. હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં રહેવાનું છે. હાલો મિત્રો કન્ટિન્યુ બને રહેશે. ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનું દર્શન કર્યા બાદ અને હવે પછી જવાનું છે આપણે પાડા દેવના દર્શન કરવા માટે. અને એની જે ખાસ ઇતિહાસ છે મિત્રો એ તમને જોઈશું. તો અમે અમારા બધા દેશો ભાઈ અમારા સાથીદારો મિત્રો છે, તો હાલો જઈએ મિત્રો, હાલો આપણે જઈએ દર્શન કરવા માટે. અહીંનો કાંઈક નજારો સાથે મિત્રો. અને હવે જવાનું છે મિત્રો આપણે પાડાદેવના દર્શન કરવા માટે, કારણ કે ભાઈ પાડાદેવના દર્શન એટલે હવે બાકી તમને થયું કે કેમ પાડાદેવ અત્યાર સુધીમાં પાડવ કહેવાતો ને હવે પાડાદેવ કહેવાય ગયું મિત્રો. એનો ખાસ ઇતિહાસ હોય અને બાકી ઇતિહાસ મિત્રો મર્દમાણાના હોય, બાકી માઈકાંગલાના ન હોય એની જેમ. બાકી વેનવાળી ખોડિયારમાં એવો એવો પડછો છે કે મિત્રો તે પાડાની જગ્યાએ પાડાદેવ કહેવાય ગયા મિત્રો. હાલો તમને મસ્ત મજાના પાડાદેવના દર્શન કરાવીએ. કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં રહેજો, ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બાપુ આવી ગયા છે અને ભાઈ આપણે થોડીક મદદ કરી છે જોવા માટે. તો બાપુ જો આવી ગયા છે મિત્રો અને આપણે હવે જવાનું છે પાડાદેવના દર્શન કરવા માટે. તો તમને મિત્રો બતાવું, તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેવો. તો જો મિત્રો આ છે આપણે પાડાદેવ કહેવાય છે મિત્રો. ને એની માટે મિત્રો તમે જોઈ શકતા છો મીરાઓ વ્યવસ્થિત રીતે છે મિત્રો. ખાણ પણ મિત્રો અહીંયા ટેમ્પા ભરી મિત્રો ખાણ આવે છે આ પાડાદેવ માટે. તો તમે જોઈ શકતા છો મિત્રો સરસ મજાનો પાડો છે મિત્રો. ખાલી નાનો હતો એમાંથી મિત્રો જુઓ તમે આ લગભગ અહીંયા હું એકવાર બે વાર આવેલો ત્યારે એ ટાઈમમાં ઘણો નાનો હતો. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો 2, 2.5, 3 વર્ષ થવા આવ્યા. બાકી આ જગ્યા જે જામી છે મિત્રો બહુ ગજબ કહેવાય. તો તમે જોઈ શકતા છો ભાઈ જુઓ આવું આપણે આપણી ભેંસુનો ખાતી એવો મિત્રો આપણો પાડો ખાય છે. એટલે મતલબ જો તમે સારા કામ કરો ને મિત્રો તો પાડામાંથી પાડા દેવ થાય મિત્રો, તમે જોઈ શકતા છો. અને જો સરસ મજાના બધા લોકો મિત્રો આપણે સાથ સહકાર આપતા હોય છે મિત્રો. અને જો ઓલે અહીં મસ્ત મજાનું ઘાસ એની માટે મિત્રો પંખા ફરે છે. તો બસ હાલો મિત્રો પાડાદેવના દર્શન કરાવે તો અવશ્ય મિત્રો સરસ મજાને નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. હાલો બસ બને આપણે હવે જવાનું છે ઓલી બાજુ તરફ. તો અમે અમારું નાનેકડું એવું ફ્રેન્ડ સર્કલ છે મિત્રો, તમે જોઈ શકતા છો અમારી સાથે આવે છે. અને ભાઈ અમારા જેપી બ્લોગ્સ પણ અમારી સાથે છે, અમારા ધ્રુવભાઈનું બ્લોગ પણ ચાલુ છે કઈ ગયા જો રહ્યા બાજુમાં. તો મિત્રો આપણે છે ને એક સરસ મજાની નાનકડી મિત્રો કહાની છે આ મંદિરની અને ભાઈ વેનવાળી ખોડિયારમાંની મસ્ત મજાની કહાની છે. તો હવે આપણે જવાનું છે જો ઓલી આ બાજુ છે ને ત્યાં જવાનું છે. અને આ છે મિત્રો છે ને અમારા ગામમાં જાય છે ઉતાવળી નદી તરીકે કહેવાય મિત્રો. આ બાજુ ઉતાવળી નદી કહેવાય. ઉતાવળી નદી એટલે મિત્રો ભૂલમાંય તે ટ્રાય નહીં મારવાની બરોબર, નકર ડાયરેક્ટ સીધા ડેમ ભેગા કરી દે એવું પાણી આવે. અને આ બધું જે દેખાય ને મિત્રો આ બધું જો પાણીના કારણે છે. અને આનો કાંઈક સરસ મજાનો મિત્રો એક ઇતિહાસ છે. તો હજી ઘણા મેતેજીનો અહીંયા પડછા મિત્રો પૂરેલા છે. તો તમે આ પાણા જુઓ, બાકી આમાં પડ્યા હોય તો માથું બાથું ફાટી જાય એવો પાણા છે મિત્રો. તો હાલો મિત્રો તમને ઓલી બાજુના સરસ મજાના દર્શન કરાવી. અને કાંઈક આની એક કહાની છે મિત્રો. અહીંયા 4 ડાર પાડ્યા હતા મિત્રો, બધાય કોરા ગયા હતા મિત્રો. અને જ્યારે આ પ્લોટિંગનું કાંઈક લેવલ થતું હતું મિત્રો ત્યારે છે ને એક પાણો ખાલી ખસેડવામાં આવ્યો અને ત્યાંથી મિત્રો પાણી જે નીકળ્યું છે બંબાકાર, એની કંઈ વાત નહીં મિત્રો. તો એ પાણાના પણ મિત્રો તમને દર્શન કરાવવાના છે. તો કેવી રીતે છે મિત્રો અને કયો પ્લોટ વિસ્તાર છે એ પણ તમને જરૂર કહીશ. બાકી એ પહેલાં તમને સરસ મજાનો નજારો બતાડો, મંદિર કેવી રીતે છે એ પણ. ચાલો મિત્રો બન્યા રહો. મિત્રો આ જે છે ખોડિયારમાંનો ધરો કહેવાય મિત્રો. ને અહીંયા બધા લોકો જો બધા દર્શન કરવા આવે અને સરસ મજાનો મિત્રો જુઓ તમે નજારો છે અહીંનો. અને ભાઈ એક નંબર મિત્રો નજારો છે. તો અહીંનો પાણીનો જો ભરપૂર ભરેલો નજારો છે મિત્રો. અહીં બધા લોકો સ્નાન કરે, બહારના લોકો જે આવે ને મિત્રો એ સ્નાન કરતા હોય તમે જોઈ શકતા છો. જો બધા લોકો બહારના બધા લોકો ક્યાંય અમદાવાદ, મુંબઈ, રાજકોટ, કચ્છ, ભુજના તે મિત્રો વેનવાળી ખોડિયારમાંના દર્શન કરવા મિત્રો આવે. બોલો તો પ્રેમથી માં વેનવાળી ખોડિયારમાંના મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો. અને બાકી હાલો પાણીનો કાંઈક નજારો. અને જો અહીંયા મંદિર આવી રીતે બનાવેલું છે મિત્રો બરોબર. તો બાકી એ માતાજીના પરસા રૂપિયે બાકી અહીંયા થાય, બાકી આપણથી કાંઈ ન થાય. એટલે બાકી કન્ટિન્યુ મિત્રો છે ને હવે બસ તમે એક વસ્તુ કરી શકો
મારે વિડીયોને પૂરો જોજો, વિડીયોને શેર કરજો અને બાકી ચેનલમાં નવા આવી જાઓ વાલા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. શું કેવું તમારું ભાઈ? સબસ્ક્રાઇબ કરી નાખો. બરોબર, તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો, ભાઈ કીધું એટલે બરોબર. હાલો બને આપણે ડાર પાડ્યો હતો મિત્રો, 4 ડાર પાડ્યા હતા મિત્રો. અને ભાઈ છે ને હવે આ જગ્યાએ જે ખાલી નાનો એવો પાણો હતો મિત્રો, પાણો ખાલી જીસીબી કરીને લેવલ કરતા હતા. જે આ જગ્યા દેખાય ને, જો તમે આ જગ્યા તો ન્યાય જગ્યા મિત્રો, જો આ જગ્યા હાલમાં અત્યારે પાણી મિત્રો આવેલું છે. તો અત્યારે નાનકડો એવો મિત્રો ધરો છે. 12 મહિના મિત્રો ગમે એટલું કાળ પડી જાય ને તો અહીંનું કોઈ દી પાણી ન પૂરું થાય એવો મસ્ત મજાનો જો તમે મિત્રો ધરો બનાવેલો છે. તમને બતાડો મિત્રો, તો આ છે મિત્રો મસ્ત મજાનો ધરો છે, તમે જોઈ શકતા છો મિત્રો. જો આની અંદર કોઈ પ્રકારનું મિત્રો જો અત્યારે પાણી છે, આ એટલામાં પાણી છે એટલે જવાય એમ નથી મિત્રો, તમને નજદીકથી દર્શન કરાવે મિત્રો. તો ભાઈ માતાજીને એવો પડછા છે મિત્રો, જો તમે ખાલી પાણો ખેંચવાથી મિત્રો ત્યાંથી પાણી કેવું નીકળ્યું છે એ જોઈએ જેવું છે. તો મિત્રો તમે અવશ્ય એકવાર આવજો, થોડુંક જાણજો અને જોજો મિત્રો. અને આપણા બ્લોગ માધ્યમથી તમને મિત્રો બતાડું તો ભાઈ એક નંબર મિત્રો છે નજારો. તો અવશ્ય ને અવશ્ય ભાઈ મિત્રો તમે જોતા રહેજો. અને બાકી અહીંનું માતાજીનું કાંક મંદિરનો તમને નજારો આવે તમે બધું જુઓ, એક નંબર મિત્રો છે. તો અહીંથી મિત્રો બધા લોકો આવે કન્ટિન્યુ બના રહેવાનું છે. તો હાલો બસ મિત્રો વિડીયોમાં બના રહેજો. દર્શક મિત્રો અમે આવી ગયા છીએ માથે અને સરસ મજાના દર્શન કરીને મિત્રો પહોંચી ગયા છીએ આપણે અહીંયા મસ્ત મજાનો નજારો જોવા માટે. ભાઈ તમે જોઈ શકતા છો મિત્રો, બાકી ભૂકા કાઢી નાખી એવો જો ભાઈ. અને જો અહીંનો કાંક નજારો એક નંબર લાગે બાકી, વાહ ભાઈ વાહ. મિત્રો આ છે જય વરોડી માં મિત્રો, એટલે મતલબમાં વરોડી એટલે ખોડિયારમાં મિત્રો કહેવાય, તમે જોઈ શકતા છો ભાઈ. તો આ વરોડીમાંનું મિત્રો મંદિર કહેવાય, સરસ મજા નાનીકડી એવી દેરી છે મિત્રો. વરોડી એટલે ઈ જ ખોડિયાર મિત્રો, અને ખોડિયારમાં એટલે વરોડીમાં મિત્રો, એટલે બે માતાજી સેમ કહો તોય ચાલે. એટલે સરસ મજાનું માતાજીનું નાનીકડી એવી દેરી પણ છે. અને મિત્રો આઈનો છે સરસ મજાનો નજારો છે મિત્રો. આ બાજુથી મિત્રો માળનાથનું જે લોકેશન આવે છે ને આ બાજુ લોકેશન આવે છે મિત્રો. અને બાકી જો આ ગામ છે આપણે ભારોલી ગામ કહેવાય. અને તમે જોઈ શકતા છો બધા લોકો આપણે સાથે મિત્રો છે, આપણે સાથને સપોર્ટ મિત્રો આપતા રહે છે કે ભાઈ આવું છે. અને જો મેં તમને વાત કરું તો મિત્રો તે આ ગ્રાઉન્ડની વાત છે મિત્રો, જો આ બાજુની. તો બસ મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો અને ભાઈ ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ પણ કરી લેવાનું છે બરાબર. અને ભાઈ તમારી ચેનલ કઈ છે ચેનલ? SM ગોહિલ અને કેપી ગોહિલ. ભાઈ SM ગોહિલ અને કેપી ગોહિલ ભાઈની ચેનલને અવશ્ય ને અવશ્ય મુલાકાત કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને DM ગોહિલ ભાઈ બાકી 3 ભાઈ છે આપણા સબસ્ક્રાઈબર છે, અને એને કીધું ભાઈ મારી ચેનલ છે અવશ્ય ભાઈ કરી દેજો ભાઈ. હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેવાનું છે બરાબર. સરસ મજાનો મસ્ત મજાનો મિત્રો આપણે આ બાજુથી નજારો લઈને અહીંયા બધા પાછું બેસી ગયા છીએ એમાં દર્શક મિત્રો સાથે. જુઓ તમે એક નંબર છે મિત્રો. અને અહીંયા કેવી ખાડ છે જુઓ તમે, બાકી પડ્યા કાઢવા હોય તો લગભગ પૂરું થઈ જાય એવી ખાડ છે. તો ભાઈ થોડુંક ધ્યાન રાખજો અહીંયા જો ઓલા બધા લોકો જો એટલું રાખી દેવી. અને ભાઈ પ્રેમથી બસ મસ્ત મજાની વેનવાળી ખોડિયારમાંની મસ્ત મજાની નાનીકડી કોમેન્ટ કરી દેજો મિત્રો. કેવો વિડીયો લાગે અવશ્ય કોમેન્ટમાં કહેતા રહેજો. અને ચેનલમાં નવા આવી જાઓ મિત્રો તો આપણે બધાને કેવી જોરથી કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો બરાબર મિત્રો. તો હાલો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ તે મળશું આપણે એક હવે નવા વિડીયોમાં. તો મિત્રો બધાને જય માતાજી, જય માં ખોડિયાર અને જય માં મંગળ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય.